હવે હું બસની વાટો બોલું લાઈથી બસ આવે એટલે સીધું સુરત ભેગનું થઈ જવાનું છે. A few moments later. બાળબાળ થોડા કરે કલે રૂડા રૂપાળા લાગી ભાઈ થોડાક સુરત જઈ તો સારા લાગી બાકી દેહમાં તો કાળા મેં જેવા થઈ જ ગયા છે. મસ્ત જોક મારા રે. આપણે બસમાં બેસી ગયા છે ને આપણી બધા 1 કલાક મોડી છે 4:30 નો ટાઈમ આપ્યો એની જગ્યાએ 5:30 આવી છે ને બસ નાગેશ બસનો વર્ડ લીધો તો આપણે નીચે ઉતરીને ફ્રેશ કમ્પ્લીટ થઈ ગયા છે ને પડીકાનું કામ જે આપણે લેવાનું હતું પડીકા આપણા કમ્પ્લીટ આવી ગયા છે. A few moments later. શહેરના સોશિયલ મીડિયા આશ્રમ પાસે ભોગી ગયા છે ને અત્યારે આશ્રમનું બિલ્ડિંગ જોરદાર બની ગયું છે 80 થી 90% કામ ભેગું છે ને પોપટભાઈ તો અહીંયા દેખાતા છે ને અત્યારે હાલ સુરત હશે. 2000 years later. આપણા બસના ટાયરની અંદર કાકરા ઘૂસી ગયા છે અને કાકરા કઢાવવા માટે કંડક્ટર ઉતરી ગયો છે નીચે અને આપણે સીધા છે ને વડોદરા ભોગી ગયા છે ને વડોદરા હોટલ ઉપર હોલ્ડ લીધો છે ને આપણે કઠણાઈ માથા મારતી એટલે આપણી બસની બેટરી થઈ ગઈ છે લો. અચ્છા. આપણી જેમ બીજા કોઈની કઠણાઈ માથા મારતી છે અમારી બસ તો શરૂ થઈ ગઈ બાકી કોઈ ખટરાવાળો છે ટાયર રસ્તા વચ્ચે રોટો ફાટી ગયો છે ને ટાયર. One eternity later. બસમાંથી હું એટલો ઉતરી ગયો બસ આપણને મૂકીને વહી ગઈ છે ને અત્યારે હું છે ને બસ લો ગાઈઝ વેલકમ બેક ટુ ધ વ્લોગ ના આજના વિડીયો ફરીવાર તમારા બધાનું સ્વાગત છે ને આજે જઈએ આપણે સુરતના તરફથી બસ સ્ટેશન આપણા ગામના સરપંચનું જીસીબી આપણા ગામના રસ્તે હાલે છે પાઇપલાઇનનું કામ હાલે છે ને એમાં જીસીબી હાલતું એટલે આપણે જોવાનો પૂરેપૂરો શોખ એટલે ઊભી જ જવાનું સાનું બીજો કઈ વિચાર કર્યા વગર હવે હું બસની વાટો બોલું લાઈથી બસ આવે એટલે સીધું સુરત ભેગનું થઈ જવાનું છે. A few moments later. ના ભાઈ મેં જે બસમાં ટિકિટ લખાવી હતી બસ ફાઇનલી આવી ગઈ છે હું બસમાં ચડી ગયો આપણે હતા એને ડ્રાઈવર છે જે આપણે સુરત થી આવ્યા હતા એ બસનો ડ્રાઈવર હતા એ જ ડ્રાઈવર આપણે પાછા ભેગા થઈ ગયા છે ને અત્યારે આપણી બસ ને ટીમથી જાય ને વાળબાળ થોડા કરે કલે રૂડા રૂપાળા લાગી ભાઈ થોડાક સુરત જઈ તો સારા લાગી બાકી દેહમાં તો કાળા મેં જેવા થઈ જ ગયા છે. મસ્ત જોક મારા રે. યા હસ રે હલકટ હસ. તો પબ્લિક ફાઇનલી ભાઈ છે ને આપણે બસમાં બેસી ગયા છે ને આપણી બધા 1 કલાક મોડી છે 4:30 નો ટાઈમ આપ્યો એની જગ્યાએ 5:30 આવી છે ને બસ વડે બહુ વાર જોર આવી છે બાર ઉપર એટલી ગરમી થતી હતી ને એટલે અંદર ગળતાની સાથે આપણે ફૂલ છે ને બારી ખોલ નાખી છે ને લાંબા ટાટિયા કરીને બેઠા છીએ તો હું 2-5 મિનિટનો મસ્ત પોરો ખેલો ત્યાં સુધી તમે છે ને થોડાક સિનેમેટિક શોટ એન્જોય કરો પછી આપણે ડાયરેક્ટ આગળ વિડીયોમાં મળીએ. આપણે અત્યારે હેમાળ ગામને વટી ગયા છીએ નાગેશજી પોકવ કે એની પેલા જે ટોલ નાખો આવે ને આપણે પોકી કઈ આપણે નાનો તો સાઇનલો કરવાનો છે એના તો પૈસા આપણે કઈ દેવાના આવતા નથી ડ્રાઈવર છે એટલે એના રીતે સમજા કરશે આપણે કઈ બીજો વહીવટ કરવાનો આવતો નથી અને અહીંથી જેવું ટોલ નાખે આપણે એટલે પેમેન્ટ થાય એટલે સીધી બસ આપણે અહીંથી રવાના થઈને ભાગવાની છે. નાગેશે બસનો વર્ડ લીધો તો આપણે નીચે ઉતરીને ફ્રેશ કમ્પ્લીટ થઈ ગયા છે ને પડીકાનું કામ જે આપણે લેવાનું હતું પડીકા આપણા કમ્પ્લીટ આવી ગયા છે હવે તળાજા સુધી આપણે ઉપાધિ નથી કારણ કે ફરવા જવાનું થાય ને આપણે પડીકા મળે છે એટલે આપણું બધું કામ ઓકે હવે ઉપાધિ જેવું કઈ છે નહીં મસ્ત તળાજા સુધી નીંદર ખેંચવાનું છે નીંદર આપણી પૂરી નથી થાય પછી આપણે નાસ્તો કરીને ડાયરેક્ટ મળશું આપણે સીધા તળાજા હોટલ ઉપર. ભોગવાન આવી ગયા છે આપણે તળાજાની વચ્ચે આપણે મળી ગઈ છે મીના ટ્રાવેલ્સ ને 2 બસના સેન્ડવિચ કરી દીધી ભેગી બસે કરી દીધી છે મીના ટ્રાવેલ્સ એ રાજુલાથી સુરત છે ને આપણો ડ્રાઈવર ને મીના ટ્રાવેલ્સ નો ડ્રાઈવર 2 દોસ્તારો લાગે હરખાથી ભેગા થઈને વાતો કરે છે અને ભવથી ભેગા ન છે એ રીતે વાતો કરે છે ભાઈ. A few moments later. અને નાથી થોડાક જ આગળ આપણે વચ્ચે એક ફેક્ટરી દેખી કે ફેક્ટરી એટલા કાળા ધોળા ફેંકે છે લંક્યાનું પોલ્યુશન છે રદ થઈ ગયું છે આજે પોલીસ વાળા પાસે મોટું ચલન ફાળવાના છે એ પાકું એટલે પીયુસી જલ્દી કઢાવો બાકી હોદી જાઓ ચલન ભરી. અબે સાલે. મવાનું ટોલ નાખો આપણે વટી ગયા પોપટભાઈ આહિરના સોશિયલ મીડિયા આશ્રમ પાસે ભોગી ગયા છે ને અત્યારે આશ્રમનું બિલ્ડિંગ જોરદાર બની ગયું છે 80 થી 90% કામ ભેગું છે ને પોપટભાઈ તો અહીંયા દેખાતા છે ને અત્યારે હાલ સુરત હશે બાકી આશ્રમ જોરદાર બનાવ્યું છે ને સેવા બહુ સારી કરે છે પોપટભાઈ આહિરની ચેનલની ભાઈ જરૂરથી સબસ્ક્રાઇબ એકવાર કરી લેજો. અને આપણે નાસ્તો બસો બધું કરી લીધા છે ને હોટલ આશાપુરા આપણી બસ નીકળી ગઈ છે તળાજાથી માં મોગલના છે ને ગીત ચડાવ્યા છે ને હાઈવે ઉપર બસ અત્યારે છે ને છૂટે છૂટ જાય છે ને સીધું સુરત પહોંચવાનું છે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે વરસાદ ન આવે તો સારું ભાઈ. 2000 years later. તળાજાથી આપણે 10 કિલોમીટર જેવા દૂર નીકળ્યા છે ને હાઈવે ઉપર આપણે બસ ઉભી રાખી છે કારણ કે આપણા બસના ટાયરની અંદર કાકરા ઘૂસી ગયા છે ને કાકરા કઢાવવા માટે કંડક્ટર ઉતરી ગયો છે નીચે બસને અત્યારે રહેશે લેવું છે એટલે ટાયર બધા ઓકે કરી નાખી જેથી કરીને રસ્તા આપણે કઈ હેરાન ન થવાનું એના પંચર પડે નહીં ભાઈ. હું છેલ્લી અડધી કલાકથી ડ્રાઈવર પાસે કેબિનમાં બેઠો હતો ને આપણી બસ છે ભાવનગર એક્સપ્રેસ વે ઉપર ચડી ગઈ છે ને મને આવે છે નિંદ્ર એટલે હું જાઉં છું તો સુવા માટે મેં થોડા ટાઈમ લેબ લીધા છે એ તમે એન્જોય કરો. અને આપણે સીધા છે ને વડોદરા ભોગી ગયા છે ને વડોદરા હોટલ ઉપર હોલ્ડ લીધો છે ને આપણે કઠણાઈ માથા મારતી એટલે આપણી બસની બેટરી થઈ ગઈ છે લો વરસાદ આવ્યો હતો એટલે પાણીમાં થોડું ઘણું પડી ગયું ખાર બાંધી ગયો છે ને હવે અમે બધા છે ને બસને ભેગા થઈને ધક્કો મારીએ છીએ ભાઈ અત્યારે બસને લઈએ છીએ પાછળ જઈને ફરીવાર પાછા આગળની સાઈડ ધક્કો મારવાનો છે ભાઈ આપણે. અચ્છા. હવે અમે આવી ગયા છે બસની પાછળથી ધક્કો મારવાનો છે આગળની સાઈડ બસ લઈ જવાનું છે ને આ બધા તો ધક્કો મારે છે એટલે આપણે છે ને આરે થોડો ઘણો સાથ સહકાર આપી દીધી જેથી કરીને આપણી બસ ફટાફટ શરૂ થઈને આપણે નીંદર આવે છે એટલે આપણે થોડો ઘણો હાથ લગાડી દઈએ એક હાથે આપણે કઈ ધક્કો તો લાગશે ખાલી દેખાડો થોડો ઘણો કરી દઈએ બાકી બધા ધક્કો તો મારે છે એટલે બસ શરૂ થઈ જાય એની વાટ જ સહી ભાઈ. અબે સાલે.
આપણી જેમ બીજા કોઈની કઠણાઈ માથા મારતી છે. અમારી બસો શરૂ થઈ ગઈ, બાકી કોઈ ખટારા વાળાનો છે ને ટાયર રસ્તા વચ્ચે લોટો ફાટી ગયો છે ને ટાયર અત્યારે બદલાવે છે. આગળ વિડીયોમાં જોયું એટલું તો આપણે છે ને કાલે રાતે ઉતર્યું હતું ને પછી મસ્ત સોફાની અંદર ગડીને હુઈ ગયો હતો ને આપણે નીંદર આવતી હતી ગજબની. અત્યારે આપણે સુરતની અંદર એન્ટ્રી થઈ ગઈ છે ને આપણું અંદર સુરતની અંદર આપણું સ્વાગત છે ને મેઘરાજાએ કર્યું છે. સુરતની અંદર પહેલો વરસાદ અત્યારે પડી ગયો છે ને આપણે અત્યારે હર્ષના પુલ પરથી જાય છે સીતાનગર ચોકડી બાજુ. One eternity later. બસમાંથી હું એટલો ઉતરી ગયો ને બસ આપણને મૂકીને વહી ગઈ છે ને અત્યારે હું છે ને ભાઈ સગુનની પાસે ઉભો છું ને આપણા દોસ્તરને ફોન કર્યો છે આપણને લેવા માટે આવે છે ને રાજમહેલ મોલની એક્ઝેક્ટ સામે જઈએ ભાઈ તમને હું છે ને અત્યારે રાજમહેલ મોલ બતાવું. રાજમહેલ મોલે સાકા જામ લાગે છે. અહીં આપણે બહુ ફિલ્મ જો અત્યારે કઈ ફિલ્મ જોવાનું મૂળ છે ને આપણે આટલું કઈ ખુલ્લું હશે નહીં. આપણો ભાઈબંધ આવેલો સીધું ઘર ભેગનું થઈ જવાનું છે ને આજના વિડીયો માટે એટલું જ. મળી બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને ગુડ બાય. अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे